નમસ્તે મિત્રો, સ્વાસ્થ્ય જાણકારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો વિડીયો ખૂબ જ ખાસ છે અને આજનું રાશિફળ રહેવાનું છે ધનુ રાશિ ઉપર કે ધનુ રાશિનું આ નવું વર્ષ કેવું રહેશે. હા મિત્રો, ધનુ રાશિના લોકો છે તેમના જીવનમાં આ વર્ષે કયા કયા ફેરફાર આવવાના છે, તેમની આર્થિક સ્થિતિ કેવી રહેવાની છે તથા વિદ્યાર્થીઓનો અભ્યાસ કેવો રહેશે, તેમની પરીક્ષા કેવી જશે, જે લોકોના લગ્ન નથી થયા તેને કેવા સંજોગોમાં લગ્ન કરવા જોઈએ અને ક્યારે તેમને ધીરજ રાખવાની જરૂર છે. આ બધી જ ટોપિકને લગતી માહિતી હું તમને આ વિડીયોમાં સંપૂર્ણપણે વિગતવાર જણાવીશ. સાથે સાથે આ વર્ષે જે તમારા માટે મોટી મુશ્કેલીઓ આવવાની છે તેનો ઉપાય પણ અંતમાં અવશ્ય જણાવીશ. તો વિડીયો સાથે બન્યા રહેજો, નમ્ર વિનંતી. અને અંતમાં ઉપાય પણ અવશ્ય જાણજો અને એકવાર કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અથવા તમે જે પણ ભગવાનને માનતા હોય તેનું નામ એકવાર દિલથી અવશ્ય લખી નાખજો. તો મિત્રો, હવે આપણે વધુ વાર નહીં લગાડીએ અને આપણા વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, બધા ધનુરાશિના જાતકો શાસક ગ્રહ જ્ઞાન, વિસ્તરણ અને નસીબથી ભરપૂર હોય છે, જે તેમને જ્ઞાન, વિસ્તરણ અને ભાગ્યનો આશીર્વાદ મુખ્યત્વે આપતા હોય છે. મિત્રો, ધનુ રાશિના લોકો સ્વાભાવિક રીતે સાહસિક, હિંમતવાળા, દાર્શનિક અને સ્વતંત્ર હોય છે. તેમને તેની ફ્રીડમ ખૂબ જ પસંદ હોય છે. તેમને કોઈ દબાવીને રાખે તે તેમને જરાય પસંદ નથી. તમને નવી વસ્તુઓ શીખવા અને શોધવાનો ઊંડો જુસ્સો હોય છે. તમારો દૃષ્ટિકોણ હંમેશા સકારાત્મક રહે છે અને તેઓ વિચારે પણ ખૂબ જ પોઝિટિવ હોય છે. અને તેઓ મુશ્કેલી પરિસ્થિતિઓમાં પણ ક્યારેય આશા ગુમાવતા નથી અને હંમેશા સાચા રસ્તા ઉપર ચાલવાનું પસંદ કરતા હોય છે. તેઓને તમારા અનુભવ એટલે કે તમને તમારા અનુભવ અને જ્ઞાન અન્ય લોકો સાથે શેર કરવું ખૂબ જ પસંદ છે. તેઓ પોતાના નોલેજને હંમેશા શેર કરતા રહે છે. જો કે ક્યારેક સત્ય બોલવામાં તમારી સિદ્ધતા નિરાશાજનક હોઈ શકે છે અને તમે ઘણીવાર જૂઠનો સહારો પણ લઈ લેતા હોય છો. તમારા કાર્ય અને જીવનનો શ્રેષ્ઠ રીતે, સ્વતંત્ર રીતે અને તમારી પોતાની શરતો પર સંપર્ક કરવો તમને પસંદ છે. મિત્રો, આ મેં વાત કરી ધનુ રાશિના લોકોના સ્વભાવની. હવે વિક્રમ સંવત 2082 ધનુ રાશિના જાતકો માટે વિકાસ અને પરિવર્તનનું વર્ષ રહેવાનું છે. ગ્રહોની ગતિવિધિઓ તમને તમારા વ્યક્તિત્વને સુધારવા અને નવા વ્યવહારુ લક્ષ્યો નક્કી કરવા અને જીવનના દરેક ક્ષેત્રોમાં ઊંડા જોડાણ અનુભવવાની તક અવશ્યપણે આપશે અને ઘણા નવા મોકાઓ પણ આપશે. કાર્યક્ષેત્રમાં પણ તમારી પ્રગતિ થશે. વિક્રમ સંવત 2082ની વાર્ષિક રાશિફળ મુજબ આ વર્ષની શરૂઆતમાં પરિણીત યુગલોને કેટલાક પડકારોનો સામનો કરવો પડી શકે છે. જેમના નવા નવા લગ્ન થયા છે તેમની વાત થઈ રહી છે. નાની ગેરસમજણો અને ભાવનાત્મક અંતર સંબંધોમાં તણાવ લાવી શકે છે. મિસઅન્ડરસ્ટેન્ડિંગ ટાળજો મિત્રો અને ચોખ્ખા દિલથી વાત કરજો તમારા પાર્ટનર સાથે. પ્રામાણિક વાતચીત અને આત્મનિરીક્ષણ સમસ્યાઓનું નિરાકરણ લાવશે અને તમારા સંબંધોને મજબૂત ચોક્કસપણે બનાવશે. જે પણ સમસ્યા હોય તેને શાંત મગજે જો તમે ઉકેલવાનો પ્રયત્ન કરશો તો અવશ્યપણે સમાધાન થઈ જશે. સિંગલ્સને ડેટિંગની તકો ઓછી લાગી શકે છે અને વિશ્વાસનો અભાવ ઊંડા જોડાણો બનાવવાનું મુશ્કેલ બનાવી શકે છે. માટે કોઈ પણ હોય તેની ઉપર પૂરો ભરોસો બતાવજો. તેથી જૂના ઘાવને મટાડવા અને પ્રામાણિકપણે વાતચીત કરવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરો અને ભૂતકાળમાં જે થયું છે તેને ભૂલી જાઓ. જે લોકો સિંગલ છે અને સંબંધોમાં છે તેમનું વર્ષ મુખ્યત્વે સારું રહેવાનું છે. પરસ્પર સમજણ, એકબીજા પ્રત્યેની સમજણ, પ્રેમભરી મુલાકાતો અને શરણો અને ભવિષ્યની યોજનાઓ વિશે ચર્ચા કરવાની આ વર્ષમાં ઘણા બધા તમને મોકા મળવાના છે. ખાસ કરીને ઓક્ટોબર પછી પ્રેમ જીવનમાં વધુ ઊંડો જોડાણ જોવા મળશે અને લાંબી સફર અથવા કૌટુંબિક મેળાવડો શક્ય છે. વિક્રમ સંવત 2082
ગુજરાતની નવી વર્ષની કુંડળી મુજબ ધનુ રાશિના લોકો માટે વર્ષની શરૂઆત તેમના કરિયરની વાત આવે ત્યારે થોડી પડકારજનક રહેવાની છે. કામનું દબાણ અને જવાબદારીઓ થોડી વધી જશે, પરંતુ મિત્રો, તમારી મહેનત તમને બધા અવરોધોને દૂર કરવામાં મદદ કરશે. ખુદ ઉપર ભરોસો અને મહેનત પર વિશ્વાસ રાખશો તો આ બધી જ પરીક્ષા તમે પાસ કરી જશો. વર્ષના બીજા ભાગમાં પરિસ્થિતિઓમાં સુધારો થશે. નવી તકો અને નાણાકીય લાભ ચોક્કસપણે પ્રદાન થશે. જે લોકો નોકરી કરે છે તેમની વાત કરીએ તો તેમના સાથીદારો અને ઉપરી અધિકારીઓ સાથે સંકલન કરવાની જરૂર પડશે. તેમની સાથે સારા સંબંધો રાખશો તો તમારું કામ પણ ચોક્કસપણે સારું જ દેખાશે. વ્યવસાયોને શરૂઆતમાં કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ધંધામાં થોડીક ખોટ આવી શકે છે અથવા બજારમાં અપડાઉનના લીધે થોડી ઘણી પૈસાનો લોસ થઈ શકે છે, પરંતુ પછી ત્યારબાદ નવી તકો આવશે. બજારોમાં વિસ્તરણની તકોથી ઉભરી આવશે અને નફો ચોક્કસપણે થશે. વિદ્યાર્થીઓની વાત કરીએ તો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે સખત મહેનત કરજો અને સફળ થવાની અપેક્ષા પણ છે. જો મહેનતથી ચાલશો તો અવશ્યપણે સફળતા મળશે. મિત્રો, વિક્રમ સંવત 2082ની કુંડળી મુજબ કહું તો વર્ષની શરૂઆત આર્થિક રીતે ધીમી હશે, પરંતુ સ્ટેબલ હશે. પરંતુ કાળજીપૂર્વક ખર્ચ અને આયોજન રાખશો, કઈ જગ્યાએ કેટલા પૈસા ખર્ચવા તેનું લિસ્ટ રાખશો તો મતલબ ઘણા બધા પૈસા વધશે. પગારદાર વ્યક્તિઓ સ્થિર આવકનો આનંદ માણશે અને કેટલાક વધારા થવાની સંભાવના રહેવાની છે. માર્ચ મહિનાના એન્ડ સુધીમાં પગારમાં વધારો થઈ શકે છે. શરૂઆતમાં વ્યવસાયિક ચૂકવણીમાં વિલંબ થોડું થઈ શકે છે, પરંતુ વર્ષના અંત સુધીમાં નફો અને વૃદ્ધિ જોવા ચોક્કસપણે મળશે. લાંબા ગાળાના રોકાણો, ખાસ કરીને વિદેશી રોકાણો, તમારા માટે આ વર્ષે ખૂબ જ ફાયદાકારક રહેવાના છે. માટે લાંબા ગાળાના રોકાણ માટે આ વર્ષ તમારા માટે શ્રેષ્ઠ રહેશે. વિક્રમ સંવત 2082 જ્યોતિષ કુંડળી અનુસાર વર્ષના પહેલા ભાગમાં પરિવારમાં ભાવનાત્મક પડકારો થશે. માતા પિતા અથવા ભાઈ બહેનના સંબંધો સાથે થોડા તણાવ આવી શકે છે, પરંતુ ત્યારબાદ ઘરમાં ખુશી અને મદદ અવશ્ય મળવાની છે. પરિવારજનો વચ્ચે પણ પ્રેમ સંબંધ જળવાઈ રહેશે અને જૂની અનબન થયેલી વાતો પણ દૂર થઈ જશે. મતભેદ મનમાંથી નીકળી જશે. હવે મિત્રો, સ્વાસ્થ્યની વાત કરીએ તો તમને ઉર્જાનો અભાવ અથવા સાંધાના દુખાવો અથવા નાની ચેતા સમસ્યાનો અનુભવ થઈ શકે છે. માટે હાડકાને લગતી સમસ્યા હોય તો તેનો ઈલાજ ચોક્કસપણે ચાલુ કરી દેજો. પરંતુ સંતુલિત આહાર, નિયમિત કસરત અને નિયમિત આરોગ્ય તપાસ જરૂરી છે. જો આ બધું ચેકિંગ તમે કરાવતા રહેશો અને શરીરને પૂરતા પ્રમાણમાં સારું ભોજન અને એક્સરસાઇઝ આપશો તો કઈ સમસ્યા થશે નહીં, પરંતુ માનસિક રીતે તમે સ્થિર રહેશો. જોકે તમને ક્યારેક તણાવનો અનુભવ થશે, જે એકદમ નોર્મલ છે. હવે મિત્રો, જે સમસ્યાઓ આવવાની છે પરિવારમાં, તેના ઉપાય વિશે વાત કરીએ તો મિત્રો, તમારા લિવિંગ રૂમના દક્ષિણ પશ્ચિમ ખૂણામાં રોક સોલ્ટ લેમ્પ મૂકી દો. તમારા આ જગ્યાએ લેમ્પ મૂકવાથી આ સંબંધોમાં નકારાત્મક ઉર્જા જે પણ હશે તે દૂર થશે અને પરિવારમાં પરસ્પર પ્રેમ વધવા લાગશે. તો મિત્રો, આથી સંપૂર્ણ માહિતી કે કઈ રીતના ધનુ રાશિનું આ વર્ષ રહેવાનું છે. જો આ વિડીયોમાં આપેલી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો તથા બાજુમાં આપેલા બેલ આઇકન બટનને પણ અવશ્ય દબાવો, જેથી અમારા નવા વિડીયો તમને મળતા રહે. તો મળીશું આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી ચેનલ સાથે જોડાયેલા ચોક્કસપણે રહેજો. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ. વિડીયોને બધા અંત સુધી જોયો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. અસ્તુ.